નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે રાગ ભોપાલી ચીજગીતનું સ્થાયી કમ્પ્લીટ કર્યો છે. આજે આપણે અંતરા એના જોવાના છે. અંતરાની 3 લાઈન છે. એ અંતરાની 3 લાઈનનું ફિંગરિંગ હું તમને બતાવીશ, એના વગાડીને ગાઈને સમજાવીને બતાવીશ. બરાબર છે? તો એટલું ખાસ ધ્યાનમાં રાખજો. આપણે અંતરાની ફર્સ્ટ લાઈન જે છે એ છે ઉરના સતદલ કમલે વસતી. ફિંગરિંગ, સૌથી પહેલા ફિંગરિંગ અગત્યનું છે. સોરી, આપણી ફર્સ્ટ લાઈન. હવે અંતરાની પહેલી 2 લાઈન તૈયાર થઈ ગઈ છે. તો સ્થાયીની 2 લાઈન પરફેક્ટ થઈ ગઈ છે. તો અંતરાની આ લાઈન તમારે તૈયાર કરવાની છે. અંતરાની પહેલી લાઈન તૈયાર થઈ જાય પછી 3 લાઈન તમારે સળંગ વગાડવાની છે. આપણી 3 લાઈન, સ્થાયીની 2 અને અંતરાની 1. હવે કેટલીક માહિતી તમને આપી દઉં, ત્યાં સુધી તમે આ બાબતનું પ્રેક્ટિસ ચાલુ રાખજો. કે ઘણા મિત્રોને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય છે. તો આપણી પાસે નોટેશન સાથેની 6 PDF ફાઇલો છે. નોટેશનથી પણ તમે સ્વરજ્ઞાન મેળવી શકો છો. તો નોટેશનવાળી PDF ફાઇલો તમારે ખરીદવી છે તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78, હરીશ પ્રજાપતિ, વિસનગર. બરાબર. હવે આપણે બીજી લાઈન જોઈએ. મન મંદિરીએ ઉજ્જવલ લસતી. અહીંયા ફિંગરિંગમાં થોડુંક મને પ્રોબ્લેમ થયો. જો ફરીથી થોડુંક સુધારો થયો. હવે ફરીથી જોઈ લો. પરફેક્ટ. તો તમારી જો ટચલી આંગળી પરફેક્ટ ચાલે છે તો તમે ટચલી આંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. મન નહીં તો ટચલી આંગળી ના ચાલતી હોય તો એથી પછી તમે ત્રીજી આંગળી મૂકીને અહીંયા અંગૂઠો મૂકો, એના કરતાં ઉપાડીને મૂકીને પછી આ રીતના કરી શકો. ક્યાંક એકાદ વાર આવું આપણે ચલાવી શકીએ. બરાબર છે? તો બંને રીતે તમે એનો ઉપયોગ કરી શકો. ફરીથી હવે 4 લાઈન સળંગ વગાડીને જોઈ લેવાની. જય પહેલી લાઈન જ્યારે મેં વગાડી એટલે મારે અહીંયા આની જગ્યાએ અહીંયા આંગળી પડી ગઈ.
એને પણ ભૂલ જ કહેવાય. તો જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક પણ ભૂલ ના પડે અને સળંગ 4-5 વાર તમે વગાડો, એક પણ ભૂલ ના પડે, ત્યારે તમે સમજવાનું કે આવડી ગયું. બીજી વસ્તુ, ઘણા મિત્રોને પદ્ધતિસર શીખવા માટે પર્સનલી મારા ટચમાં રહીને શીખવું હોય તો આપણો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે, જેમાં તમે મારી સાથે ટચમાં રહીને શીખી શકશો. આ યુટ્યુબ પર જે કોર્સ આવે છે એ જ કોર્સ પણ પર્સનલી મારી સાથે તમે ટચમાં રહીને વોટ્સઅપ પર તમને મળી જાય. એમાં નોટિફિકેશનમાં તમને વિડીયો મળતા હોય, પદ્ધતિસર ના મળતા હોય, લાઇનસર એવું બને અને તમે આર્થિક રીતે સક્ષમ છો તો પર્સનલી વોટ્સઅપ કોર્સ પણ તમે મારી પાસે કરી શકો છો. એની માહિતી માટે તમે મને વોટ્સઅપ પર મેસેજ કરજો 70 43 87 20 78 હરીશ પ્રજાપતિ, વિસનગર. છેલ્લી લાઈન, લસતી વરજે જીવન વરજે. ફિંગરિંગ જે છે એ આપણી સ્થાયીની જે બીજી લાઈન છે, માતા સરસ્વતી પ્રાણ પયસ્વતી, એના જેવી જ છે. આખી લાઈન બેઠે બેઠી સેમ ટુ સેમ છે, ખાલી શબ્દો બદલાય છે, બાકી સ્વરો એના એ છે. એટલે આપણે આમાં ડિટેલમાં જતા નથી, તમે તમારી રીતે શબ્દો સેટ કરી લેજો. ફિંગરિંગ એનું એ છે. હવે આખી ચીજ હું તમને વગાડીને બતાવી દઉં છું. જય ચીજ ગીત મેં વગાડી. તમારે આ રીતના વગાડવાની છે. એક પણ ભૂલ ના પડે તો બીજી વાર સળંગમાં ચાલુમાં, બીજી વાર ભૂલ ના પડે તો ત્રીજી વાર ભૂલ ના પડે તો ચોથી વાર ભૂલ ના પડે તો 5મી વાર. 5 વાર એટલીસ્ટ ઓછામાં ઓછી વગાડો અને એક પણ ભૂલ ના પડે ત્યારે તમારે સમજવાનું કે ચીજ ગીત તમને વગાડતા આવડી ગયું. એના પછી એનો રિયાઝ કરવાનો છે. પ્રેક્ટિસ અને રિયાઝ એમાં ખાસ તફાવત છે. પ્રેક્ટિસ મતલબ કે તમને વગાડતા આવડી ગયું અથવા તો ગાતા આવડી ગયું. એના પછી એનો જે વારંવાર અભ્યાસ કરવામાં આવે એને રિયાઝ કહેવાય. આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, ગુડ ડે, આવજો.